આવા સમ છે ખૂબ જ પૂછાય છે હો. ઓકે, અહીંયા મેં તમને પહેલાં જે બરાબર પહેલા પ્રશ્ન અંદર મેં તમને જે સૂત્ર કરાવ્યું હતું નવડું સૂત્ર છે એ પણ ઉપયોગમાં લેવાય છે બરાબર. શું છે કે ભાઈ અહીંયા જો તમને કંઈ સ્ક્વેર દેખાય છે બરાબર, તો થોડી ગમથી બુદ્ધિ મારવાની મારે કંઈ એવું પદ જો કે ભાઈ એક્સનો મારે સ્ક્વેર કરવાનો છે બરાબર. જો કાંઈ આપણે વર્ગ અને વર્ગમૂળ ભણીએ એટલે બે ઘાત આવતી હશે, અવાજ લગભગ મોટા ભાગના દાખલાઓ બધા હશે. ડન છે. તો હું આનો વર્ગ કરું ને તો જ મને બરાબર વધતા 1/xનો વર્ગ બરાબર, કારણ કે મારે અહીં વર્ગ લઈ આવો એટલે મેં એક વર્ગ કર્યો છે, બીજું કંઈ બરાબર જાદી બુદ્ધિ દોડાવી નથી. શું થાય તો કે ભાઈ આનું વિસ્તરણ અહીંયા આપણે કરીએ ને તો ભાઈ પહેલાં તો શું થાય તો કે ભાઈ એક્સનો સ્ક્વેર થાય, અહીંયા પહેલા પદનો સ્ક્વેર એટલે એક્સનો સ્ક્વેર વધતા 2 ગુણ્યા પેલું બીજું તો 2 ગુણ્યા પેલું પદ એક્સ અને બીજું પદ શું છે 1/x. ડન છે. વધતા તો કે ભાઈ 1/x એટલે છેલ્લા પદનો વર્ગ બરાબર. આવું બધું લાંબુ કરવાનો જ હોય. હમણાં એક સિમ્પલ એવું હું તમને એક ફોર્મ્યુલા આપી દઉં છું. યુડી ફોર્મ્યુલા તમે કોઈ પણની અંદર મૂકી દેહો ને એટલે તમને આવા કોઈ પણ દાખલાઓ હશે જવાબ મળી જાય. ડન છે બરાબર. પણ પેલા કોન્સેપ્ટ સમજો. એક્સનો વર્ગ વધતા અહીંયા એક્સ એક્સ જાય કારણ કે અંશ અને છેદમાં છે તો અહીંયા શું વધે છે 2. હવે કારણ એકનો સ્ક્વેર 1 થાય ને એક્સનો સ્ક્વેર x થાય બરાબર. અહીંયા આપણને અહીં પાસે 7.2. હવે આપણે આનો વર્ગ કર્યો તો આ બરાબર આપણે 7.2 હતા તો અહીંયા આનો વર્ગ થાય તો કારણ 7.2 નો શું થશે તો કે વર્ગ થાય. સિમ્પલ એવી વાત છે બરાબર છે. હવે આ 2 છે આ સાઈડ આવે તો શું થઈ જાય તો કે માઇનસ. અહીંયા શું વધે 1 વત્તા એક્સના છેદ બરાબર 1/x² બરાબર 7.2 નો વર્ગ અને -2. ડન છે. આવું આપણે કરીએ ને એટલે આનો આપણે વર્ગ કરીએ અને આની અંદરથી આપણે 2 બાદ કરી નાખીએ બરાબર તો આપણને આનો જવાબ મળી જાય છે. ડન છે. હવે જો સિમ્પલ એવી રીતે અહીંયા આપણે કરવું હોય હમણાં આપણે કરીએ છીએ આવડી આ વસ્તુ બરાબર. સિમ્પલ એવી રીતે કરવું હોય તો અહીંયા આ છે આ પદને છે ને કે ધારી લેવાનો અથવા તો કોઈ પણ એક સંખ્યા ધારી લેવાની અને અહીં કારણે કે સ્ક્વેર માઇનસ ઓર +2 બરાબર. આની ફોર્મ્યુલા છે. આ બરાબર કોઈ પણ સંખ્યાઓ હોય દાખલા તરીકે 7.2 છે 7.2 નો હું એક સ્ક્વેર કરું અહીંયા પ્લસ હોય તો અહીંયા પ્લસ બરાબર પ્લસ હોય તો માઇનસ થશે માઇનસ હોય તો પ્લસ થશે કારણ કે આઈકણ પ્લસ હોય તો બરાબરની ઓલી સાઈડ જાય તો માઇનસ થઈ જાય તો અહીંયા પ્લસ હોય તો અહીંયા શું આવશે તો કે માઇનસ આવશે પ્લસ અને જો આઈકણ માઇનસ હોત ને તો પ્લસ આવત બરાબર તો અહીંયા +2 આવત આ -2 બરાબર. હવે આઈકણ 7.2 છે દશાંશની અંદર છે ને મારે આનો વર્ગ કરવો છે. ડન છે. તો આપણે ઘડીક વાર પૂરતું છેવડો દશાંશને અહીંયા આપણે દૂર કરી નાખીએ તો 72 થશે. અહીંયા પહેલા પદનો વર્ગ શું થાય તો કે 4 2 ગુણ્યા પેલું બીજું થશે તો કે ભાઈ 7 × 14 14 ને 28 ને 8 2 છે એ વધી સ્વરૂપે આવે અને 7નો સ્ક્વેર તો કે 49 49 ની અંદર 2 નાખીએ કેટલા થાય તો કે 51. હવે અહીં કેટલા બરાબર પોઈન્ટ પછી કેટલી સંખ્યા હતી તો કે ભાઈ એક સંખ્યા હતી. હવે આપણે એનો વર્ગ કરીએ એટલે 2 પોઈન્ટ પછી બરાબર 2 સંખ્યા પછી પોઈન્ટ આવે અથવા તો પોઈન્ટ પછી 2 સંખ્યા આવે. ડન છે. તો આનું સાદુરૂપ અહીંયા આપણને મળે 51.84. આમાંથી આપણે 2 બાદ કરો તો હવે અહીંથી આપણે આવડી આ વસ્તુ બાદ ન કરીએ કંઈ નહીં 51 માંથી 2 બાદ કરી નાખો તો 49.84 આનો ફાઇનલ જવાબ આવે બરાબર. આવડો